तुझ दाता रे स्वर्देव भौलिया करूं तुम्हारी सेव जटा माँ बसे मात गंगे पतित ने पावन करती पार्वती ना पति खोल ले रमे गुण नो पति जाप नित जपे जती ने सभी आरती रोज उतरती आरती रोज उतरती एवो धाजी मारा એમ મારા વાલા ને એ વઢીને કે અરે માને તો બનાવી લે જો રે એ દાજી એમ મારા વાલા ને એ વઢીને કે સહજતાથી પ્રગટતા આ ગીતોને કોને લખ્યા? આ ગીતનો રચયિતા કોણ છે? આ ગીતનો મેકર કોણ છે? આવી કોઈ ચિંતા લોકજીવનને નહોતી. લોકજીવનમાં તો આ ગીતો પ્રગટતા એક પછી એકબીજા પાસે ઝીલાતા જતા અને આખા સમાજમાં એ ગીત પોતાનું સ્થાન બનાવતું. એ ગીતો એટલે લોકગીતો. ગુજરાતી પ્રજાએ પોતાના કલા માટે થઈ પોતાની વાર્તાઓ, પોતાના દુહાઓ, પોતાના છંદો અને પછી એ જ રીતે હાંજ પડે, હાંજ ઢળે એટલે સૂર્યનારાયણ છે એ રનાદેના ઓરડે જતા રહે, આખી ધરતીની માથે અંધકાર છે એ ફરી વળે, રામજી મંદિરે આરતીઓ થઈ જાય, સાંજનું વાળું થઈ જાય અને વાળું થઈ ગયા પછી ગામના માણસો ભેગા થઈ હાથમાં એક તારો લે, હાથમાં મંજીરા બાંધે અને પછી બેઠા આખી રાતને ભાંગવા માટે થઈ અને ઈ ગળતા ગળામાંથી નીકળતું એનું નામ ભજન હતું. સોઈ નર હાર્યો એ સિયા રામજી સે આય ગરવતિયો સોઈ નર હાર્યો. માણસને પણ લોકજીવનને પણ આ વાતો મળી રહે એટલા માટે વળી પાછો એ જમાનાનો કોઈ ગઢવી, કોઈ ચારણ, કોઈ બારોટ, કોઈ આ જે લોકો વીર લોકો સંકળાયેલા છે એ પણ ચોરે બેસીને સાવ ગામડિયા માણસો બેઠા હોય એની વચ્ચે વાર્તા માંડે, બહુમાં ઘોડાય, બીડિયું પીવાય, હોકા પીવાય, ચાયું પીવાય અને સરસ મજાની રામાયણની ચોપાઈની હારોહાર હાલી શકે, ભગવદ્ ગીતાના શ્લોકની સાથે માથું ઊંચું કરીને ઉભી રહે એવી અદભુત રચનાઓ, અદભુત ગીતો અને અદભુત દુહાઓના સર્જન થતા. અને એટલે જ આજે પણ આપણને યાદ છે કે મારી કાઠિયાવાડ માં કોક દીક તું ભૂલોય પડ ભગવાન, તું તો ભૂલો પડ ભગવાન, અરે રે તું તો ફને મારો મહેમાન, એ તને સ્વર્ગ રે ભૂલાવું સાંભળા. એ ભગવાન તું અમારા ગુજરાતમાં, તું અમારા કાઠિયાવાડમાં, તું અમારા સૌરાષ્ટ્રમાં એકાદ વખત ભૂલો પડી જા અને તું ભૂલો પડ અને તારું સ્વર્ગ નો ભૂલાવી દઉં તો હું ગુજરાત રાજ્યનો ગુજરાતી નો કહેવાય. આ લોકોએ પોતાનું આટલું બધું સરસ મજાનું પરંપરાગત જે પોતાની રૂઢી હતી, આવડી મોટી જે અમીરાત હતી, આવડી મોટી ખમીરાતની વાતો હતી એને સાચવવા માટે એક પ્રયત્ન કર્યો. આની આ વસ્તુ સચવાય, આ જ વસ્તુઓ કાયમી રહે અને લોકો આને માણતા રહે એટલા માટે એક અસ્તિત્વ આવ્યું છે. એ અસ્તિત્વનું નામ એટલે જ આજનો ડાયરો, જેને લોકો લોક ડાયરો કહે છે. ડાયરો એટલે ડાયા માણસો ભેગા થાય, ડાઈ વાતો થાય, એનું નામ ડાયરો. ડાયરો શબ્દ એક છે પણ તેને લોકોને એની સમજવાની વિચારધારાઓ ઘણી બધી છે. પહેલાંના સમયમાં લોકો સાથે મળી અને ભેગા થઈને ડાયરાને માણતા અને તેને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે ઉજવતા. પણ અત્યારના સમયમાં જેમ જેમ સમય વીતતો ગયો તેમ ડાયરાને સાંસ્કૃતિક કાર્યક્રમથી તેને વ્યવસાયિક પ્રવૃત્તિમાં લાવી દીધી છે. પહેલાં જેમ અવનવે ડાયરાઓ થતા અને કહેવાય કે 7 દિવસે એકવાર લોકો મળીને એકબીજાનો થાક ઉતારીને આનંદ માણતા, તેમ અત્યારે વ્યવસાયિક પ્રવૃત્તિના કારણે વર્ષે એકવાર કે 6 મહિને એકવાર કે 3 મહિને એકવાર ડાયરા થાય છે. પહેલાં જેમ અવનવે ડાયરાઓ થતા તેમ સમયના વીતતા સાથે સાથે ડાયરાઓ થતાં જ ઓછા થઈ ગયા. પણ હાલ બી જેમ પહેલાં અવનવે ડાયરાઓ થતા એવી હાલમાં બી ઘણી જગ્યાએ ડાયરાઓ થતા હોય છે. એવી જ એક જગ્યા ભાયલામાં આવેલી મોગલમાં ધામ, જ્યાં આગળ દર અમાસે ડાયરાઓ થતા હોય છે
અને ભક્તો ખૂબ સારી સંખ્યામાં આવીને તેનો આનંદ માણતા હોય છે. તેનો હવે આપણે જોઈએ મોગલમાં ધામનો ડાયરો. मुझसे रूठी मेरी परछाई, मेरी परछाई तेरा ख्याल, माई तेरी चूनरिया लहराए, जीना जीना रे उड़ा उड़ा, माई तेरी चूनरिया लहराए. જ્યાં આપણે જોયું કે માત્ર પુરુષો જ નહીં પણ મહિલાઓ ડાયરામાં તે જ હર્ષો ઉલ્લાસ સાથે અને જોશ સાથે ડાયરો કરી રહ્યા છે. હવે આપણે આગળ વાત કરીશું ડાયરાની લોકપ્રિયતાની, જે સમય સાથે સાથે લોકોમાં ઓછી થતી જતી દેખાઈ રહી છે. પણ જે લોકો વર્ષોથી ડાયરો કરતા આવ્યા છે તેમના ઘરમાં અને તેમની પેઢી દર પેઢી આ જ પ્રથાને આગળ મોકલવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક તે જિંદા છે. એવું કહેવામાં આવે છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે, તે જ વસ્તુ દર્શાવતી આ કલાકારોના વંશજો શીખવાડ્યા વગર આટલી નાની ઉંમરે માત્ર અભ્યાસ કરીને જ અદ્ભુત અને અલૌકિક પ્રદર્શનો કરે છે. તે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. કે બધું જોવા છતાં એને કચ્છનું કામ આવે છે, મળે યશ અને કીર્તિ, એથી ફૂલાઈ ગૌરવથી જાતી, જે જ્યારે એ બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ પઠેરામ આવે છે. એ છતાં જીવન જીવવાની જડીબુટી બતાવી દઉં, કવિરાજ કહે છે. તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કારણ કે જ્યારે દુનિયામાં દવા કામ નથી લાગતી ને ત્યારે કોકની દુઆઓ કામ લાગે. મિત્રો, આગળ જેમ આપણે જોયું કે સમયની સાથે સાથે ડાયરાની લોકપ્રિયતા કઈ રીતે બદલાઈ અને તે બદલાવા છતાં ક્યાંક ને ક્યાંક સ્ત્રી હોય, પુરુષ હોય કે બાળકો હોય, તેમના ક્યાંક ને ક્યાંક ડાયરો કશેક ને કશેક જિંદા છે. તેની જ એક ઝલક આપણે આગળ જોવા જઈ રહ્યા છે, જે અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ. જય જય ગરીબ ગુજરાત મિત્રો, જય દ્વારકાધીશ. આજના ડાયરામાં આપણે વાત કરીશું એક એવી પરંપરાથી જેનાથી આપણું બાળપણ સંકળાયેલું છે. હા મિત્રો, આજે આપણે વાત કરીશું હાલરડાની. હાલરડું એટલે માતાએ ગાયેલું પ્રેમાળ કાવ્ય. જ્યારે સંતાન પોતાની માતાના ખોળામાં હોય અને તેની આંખમાં મીઠી નીંદ આલપતી હોય ત્યારે માતા તેના સંતાન માટે મીઠા હાલરડા ગાય છે. હાલરડું માત્ર પોતાના પુત્રને સોડા માટે ગવાતું ગીત નહીં પણ એક શૌર્ય ગાથા છે. આજે આપણે એવું જ એક હાલરડું સાંભળીશું, એવું જ એક માતાએ ગાયેલું હાલરડું સાંભળીશું, જેના ખોળામાં ભારત દેશનો સૌથી શક્તિશાળી રાજાએ જન્મ લીધો. હા, છત્રપતિ શિવાજી મહારાજ. આજે આપણે જીજાબાઈએ ગાયેલું છત્રપતિ શિવાજી મહારાજ માટેનું હાલરડું સાંભળીશું. મિત્રો, એક એ સમય હતો ને એક આજનો સમય છે. એ સમયે હાલરડામાં શૌર્યવાન અને પોતાના આત્મવિશ્વાસના ગીતો ગવાતા હતા અને એક આ સમય માત્ર પોતાના પુત્રને સોડા માટે ગીતો ગવાય છે.
શિવાજી માત્ર રાજા જ નહીં પણ પોતાની માતાએ ગાયેલા હાલરડાનું એક ચમત્કાર સ્વરૂપ છે. હે પેટમાં મોદી, પેટમાં મોદી, સાંભળે નિંદાએ રામ લક્ષ્મણની વાત રે, સંધિવાર રઘુપતિની વાત. માતાજીને મૂકી દેવી, રોઈ એને ઊંઘ દેવી. શિવાજીને ઊંઘ સુનાવે, માતાજી જગાઈ ઝુલાવે. શિવાજીને ઊંઘ સુનાવે, માતાજી જગાઈ ઝુલાવે. માતાજી જગાઈ ઝુલાવે, શિવાજીને ઊંઘ સુનાવે. શિવાજીને ઊંઘ સુનાવે, માતાજી જગાઈ ઝુલાવે. રામ રામ મિત્રો. આટલું બોલવાના 3 લાખ રૂપિયા લઉં છું. હાલો, તમે એમને બધું અહીંયા મફતમાં રેકોર્ડિંગ કરી જાઓ છો. આબમાં ઉગે ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ. બાલુડાને માથેથી જોડે, નાના નાના ડુંગરા બોલે. આબમાં ઉગે રે ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ. બાલુડાને માથેથી જોડે, નાના નાના ડુંગરા ડોલે. દીવો